गुजरात एटीएसની મોટી કાર્યવાહી અડાલજ પાસેના ટોલ ટેક્સ પાસે એટીએસે મોટી કાર્યવાહી કરી છે। એટીએસે એક વ્યક્તિની અટકાયત કરી વ્યક્તિ અને તેની કારને એટીએસ ખાતે લઈ જવામાં આવી ત્યારે એટીએસ અત્યારે મોટી કાર્યવાહી કરી રહ્યું છે। અડાલજ પાસેના ટોલ ટેક્સ પાસે એટીએસે આ સૌથી મોટી કાર્યવાહી કરી છે। ચેકિંગની કાર્યવાહી હાથ ધરી જ્યાં એક વ્યક્તિ અને તેની કારને એટીએસ ખાતે લઈ જવામાં આવી છે। અડાલજ પાસેના ટોલ ટેક્સ પાસે એટીએસે આ શંકાસ્પદ કાર અને વ્યક્તિની ધરપકડ કરી એટીએસ ખાતે લઈ જવામાં આવી છે। गुजरात एटीएस એટલે કે એન્ટી ટેરર સ્ક્વોડ કે જેને એક મોટી કાર્યવાહી કરી છે, પરંતુ એ કાર્યવાહી શું છે એનો ખુલાસો એની વિગત હજુ નથી મળી। પરંતુ જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે, અડાલજ જે ત્રિમંદિર આવેલું છે તેની પાસેના એ ટોલ ટેક્સ પાસે એ એટીએસની ટીમે અહીંયા કાર્યવાહી કરી છે, જ્યાં આ ટોલ ટેક્સ પાસેથી એક વ્યક્તિને અહીંયાથી પકડવામાં આવ્યો છે। હવે એ વ્યક્તિ કોણ છે એ જાણવાનો વિષય છે, ઘટના શું છે એ વિગત જાણવાનો વિષય છે, એ રસપ્રદ માહિતી રહેશે। પરંતુ જે પ્રકારની અહીંયા કાર્યવાહી કરી છે, એટીએસની ટીમ મોટા પ્રમાણમાં અહીંયા ઉમટી ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાજર રહ્યા, સાથે જે પ્રકારે એક ગાડી અહીંયા રોકીને તેને પકડવામાં આવી છે અને તેમાં એ ગાડી એક એપી એટલે આંધ્રપ્રદેશની હાલ ગાડી એ નંબર પ્લેટ તેની ઉપર હતી, એક ગાડી લઈ જવામાં આવી છે, એ વ્યક્તિને લઈ જવામાં આવ્યો છે। એ બાબતે એટીએસ જે છે એ ટૂંક સમયમાં ખુલાસો કરશે મીડિયામાં કે આખરે એ સમગ્ર મામલો શું હતો, એ જે વ્યક્તિને પકડ્યો એ વ્યક્તિ કોણ હતું, એ સમગ્ર ઘટના શું હતી। પરંતુ હાલ આ એક્સક્લુઝિવ એ દ્રશ્યો એ રાતના કે જ્યાં અડાલજ ટોલ ટેક્સ પાસે જે મહેસાણા હાઈવે તરફ જતો આ પહેલો ટોલ ટેક્સ કે જ્યાં 7 નવેમ્બરના રોજ આ રાત્રે એક કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહીમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે અને શક્યતા આધારે એ એટીએસ એ એન્ટી ટેરર સ્ક્વોડે અહીંયા કાર્યવાહી કરી છે અને એ વ્યક્તિને એટીએસ ખાતે લઈ જઈને એક કાર એટીએસ ખાતે લઈ જઈને તેની તપાસ કરવામાં આવશે અને આગામી કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલજી મીડિયા, અમદાવાદ।